तेरे भाई की बेटी ने सोने की चेन ली है, कह रही है पैसे मेरे पुष्पा चाचा देंगे। तो ऐसे में क्या करना चाहिए? समझ गया बाबा, पैसे लेके आता हूँ।
મોટા સંકટો આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે. પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા આ સાજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા આ સાજ વધારે ગમે છે કેમ કે મારા પપ્પા મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે અને આ સાજ તો મારા પપ્પાને લઈને આવે છે અને આ સાજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે, પણ બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગાર ખાતી પણ દીકરીઓને પ્રેમ હોય છે. જો માં એક એવી બેંક હોય કે જ્યાં આપણે આપણા બધા જ દુઃખો જમા કરાવી શકતા હોય તો હું કહું છું કે બાપે એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં ખુશીઓ અઢળક મળે છે. અરે હું તો પિતા વિશે કહું એટલું ઓછું છે કેમ કે તેની માટે મારા શબ્દો ઘટે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી છેલ્લી પંક્તિ કહી હું મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણા હતા ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે, કે થાક ઘણા હતા ચહેરા
વણિયો વડે દિલ જીતનારો અમને વાલો લાગે પરણે પ્રેમનો પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ ઈ તો જાણે બસ તારા દલડાની વાત અને ધાર્યું એના બનનું કરતો કરાવતો ને સામ ધામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય કટખટ ન કરાળ જાણનંદજી નો લાલ મને પ્રાણ દિયે ક્યારે તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી હાવને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે હિંમત જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે હસો હસાવતો ને ગીત ગવડાવતો રાજ રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો બેબાજી ગાવતો ને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો વળી થોડો છે હઠીલો મારો કાનુડો વડીલો સદા રહે તો મચીલો મને ખબર નથી મને તમારા ભેગી નહીં લઈ જાઓ હારું હારું હું જાઉં છું ખેતર જો પણ ઘરના બધા કામ કરી નાખજો શું એ દાંત કાઢો ને ભૂંડી લાગો ને ભૂંડી આ 12 મહિના થયા આ ડોસી અમારો પહેલી વાર
ઓવે ભાભી ગુરુ ગયા ગોકુળ વહેતી મોકળ ગુરુ ગયા ગોકુળ વહેતી મોકળ હા આ 12 મહિના થયા આ અમારા ડોસી પહેલી વાર એકલા ખેતરમાં લડ્યા હાલ જમના આજ તો આપણે બે શીરો બનાવીને ખાઈ આ ઘરમાં કદી શીરો બન્યો હોય ને મને હવા પડતું નથી હમણાં ડોસી ખાવા નહીં દેતા ને પછી ડોક્ટર ખાવા નહીં દે ડાયાબિટીસ થઈ જશે ભાભી શીરો બનાવતી તો ખરા પણ ઘીનો ડબ્બો તાળાવાળા કબાટમાં ચાવી ડોસી કને એની ચિંતા કે ડોસી ચાવી ક્યાં વંતાડે ની બધું ત્રાસી નજરે ધ્યાન તો માતા મારે નીકળે તો પેલા વિચાર ઘીનો ડબ્બો લઈ આવ હારું ભાભી ઓય વાસણ પકડે લે આ ઘીનો ડબ્બો સુજી નાસ્તો કરવાનો ડબ્બો ભાભી શીરો બનાવતું તો ખરા પણ વંતા ભાભી અને પોતરાને રમાડવા આવશે ને એને ખબર પડશે કે ડોસીને કહી દેશે વારે વાહ એની ચિંતા ઓય આયા લ્યો ડબ્બો વંતા ભાભીને આપણા આંગણામાં આવવા નહીં દઉં એ ટાયર પડી હોય ને કે આંગણામાં વચ્ચો વચ મૂકી દે લો ભાભી આ ટાયર મૂક્યું એને માથે ઓલો કોથળો એ ઢાંકી દેજે લો ભાભી આ કોથળો એ ઢાંકી દીધો હવે તું માંડ શીરો શેકવા ને હું રાખું આંગણામાં ચોકી હારું ભાભી એ બાયુ અમાર ડોસી ક્યાંય દેખાય ના હા ઓ બા ક્યાંય દેખાય તો કહેજો ભાભી આટલો લોટ થઈ ગયો છે જુઓ તો એ બુદ્ધિ કણ હેલો નાખું ઘણો થાય હારું ભાભી એ ઘઉંનો બનાવશો કે સુજીનો ઘઉંનો સુગંધ નહીં આવતી હા આવી આવી સુગંધ આવી શેકવાની એ વંતા ભાભી દેખો આ જમના કહેતી હતી ને એ વાત સાચી પડી હો એ વંતા ભાભી આમ ફરીને જાવ આમ ફરીને આ તમારા આંગણામાં કૂતરું મારી ગયું એ તે ઘંટાએ બાવરી અરે વાહ બહુ ભારે હો બહુ ભારે ભાભી લોટ શેકવાની સુગંધ આવે રી એ બોળી હાઈ ક્લાસ આવે રી હો આ દરવાજો બંધ રાખ આ નીચે વાળા ઊંઘી લેશે બરોબર ચોકી કરજો હારું જો ઘી ઓછું ના થાય એ સાવિત્રી ડોસી દેખાણો આ નક્કી બચોટી ઘડી લાગેલી એ સાવિત્રી માં મોજક ના આવજો અમાર ડોસી હમણાં ખેતરમાં ગયા હે હોજે ભાભી શીરો બની ગયો તમે ખાઈ લો તું ખાઈ લે પેલો ના ભાભી તમે મોટા હો તમે ખાઈ લો તમ ગોમ ગળું થાય ને તું ખાઈ લે ના રબજબ ના કરો ડોસી આસે ને ખબર પડશે કે શીરો તમે ખાઈ લો હાર લે એની મોટી ભાભી હલવા ના રહે આ તો થાળી ભરી શીરો ખાનારીઓ ઘણા રે જડ્યો હે કઈ કે બનાવજો ઘરે એ બાયુ અમાર ડોસી આવતા દેખાય ના ડોસી આવે તે જો ને તમને બે મેરાની ચટણી શીરો ખાવાય લીધે ભાભી જોજો શીરો થોડો ઉતાવળમાં ચોટી ગયો હે તે ભલે ચોટી ગયો હે ચોટેલો હે ખાઈ જાય ઘણા રે જડ્યો હે ડોસી ક્યાંય દેખાતા તો નહીં ક્યાંય દેખાતા નહીં કોઈની ગયા જમના મેં શીરો ખાઈ લીધો હવે તારો વારો હારું ભાભી
નથી ખાતી. હજી તો અડધોય નથી ખાતો. શાંતિથી ખાવા તો તું ચોટેલો જ માર ભાગમાં રાખજો. તપેલો એ ચાટી જશે ઈયા ઉગડી જાય. હા બસ તું ચાટી ચાટી થાય છે તાર મોઢું દેખાય ને. એ ડોસી દેખો ને. ડોસી દેખો ને. જા પણ જલ્દી જમવા ને ડોસી દેખો ને. બા તમે આવી ગયો? હવે હું આવી ગઈ. બધા ખેતર ફરી આયા? બધા ખેતર ફરી આવી. હજી તો 11 નથી વાગ્યા. બધા ખેતર ફરી આવી. આ દેવલો ગાડી લઈને આવ્યો ને એના બીજી બેટી આવી. અને લેલા ચાકુ લઈને આવ્યા આપણે બાળવા કામ લાગશે. હારું હારું તઈ. એ જમના બાવ એ માતાજી. ઓય. એ જમના બાવ શું થઈ ગયું? ઓ જોકરા દીદી આઈ આવ જોકરું હતું ને ભૂખ્યા હો. જોકરા દીદી આઈ આવ જોકરું હતું ને ભૂખ્યા હો. વાહ વાહ. આ જોકરી વાંચી કે પાછળ ભૂખ્યા હો. આપણા ઘરમાં ફૂલ તો આવી ગયું હે. પપ્પાને તો ફૂટા લાગ્યા. હારું હારું ચાકુ હતું તે ખેતરમાં પાછું મૂકી આવ ને વચલા રસ્તે જતી આવ. ના વચલા રસ્તે ના જતો. ફરી ફરી જતો ભલે વાર લાગે. એ હારું હારું. આયા મોટા વેલો. જાવ પાછો. વાહ. બહુ કમાલ. એ જમના તને આવું કોને શીખવાડ્યું? બાપી તીઓ ખાવો તાવા નાટક કરવા પડે. માર બેગીને હોશિયાર થઈ ગયો. ઓવે ભાભી હારું હારું લે. આ બધું હોંભળું કરે ડોસી તો ખોટો રૂપિયો હમણાં જ પાછા ખજાશે. એની ચિંતા તમે ના કરો બધું આપણું કરી નાખી. આ તપેલા ધોઈ નાળીએ ચડાઈ દે. આ બધા તપેલા ગાડીએ ચડાઈ દીધા. રામ રામ ઓલું જાકરું હતું તે ખેતરમાં પાછું મૂકી આવી. હારું થી બા જોમરું મૂકી આયો. આપણા ઘરમાં ભૂત આવી ગયું તું. એ જમનાવાળું તમને થઈ ગયું બરાબર? હોવે બા મત તો બધું બરોબર હતું. જી અંતે ઓલા જાકરા હતું. હાલી હાલી ને મારા ટાંટિયા દુખી આયા. હારું તે બા તમે હવે બેહો. એ જમના બા હારું પાણી ભરતી આવ. હારું ભાભી ભાભી દૂધનો ઓર્ડર જ કરવાય. લો બા પાણી. તમને કોઈને પાણી પીવું છે? પીવું હોય તો કહેજો. અમારી નાનકડી બહુ ડાઈ છે. અయ్యో અయ్యో અయ్యો અయ్యો બીક લાગી કે ગળું ના દબાય છે. વાહ વાહ. શીરો ગુણ કરી. હા મેં કીધું તું બધું કામ કરી નાખ્યું. હોવે બા તમે ગયો તઈ ના હું જમના બે જપ્યું જ નથી. હારું હારું. આ શીરાની ગોળી હાઈ ક્લાસ સુગંધ આવે રહ્યો. પડોશીમાં મહેમાન આવે છે એટલે શું આપણે આજે શીરો બનાવો ને આપણે શીરો ખાઈએ. ના બા આપણે શીરો ની બને. આ જમના બિચારીને હવારથી પેટ દુખેરું. જે જમના બહુ તમારું પેટ દુખેરું. ઓવે બા પેટ તો દુખેરું પણ શીરો ખાઈ દે. આવને એકલી મૂકીને શીરો ખાશો તો પેટ તો શું બીજેની જાડાઈ થઈ જશે. એટલે તમે બધા મારી જેમ એકલા એકલા શીરો ના ખાતા હાવને ભેગા બેહાડીને શીરો ખવડાવજો. જય શ્રી કૃષ્ણ.
से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। बांसुरी वाले भैया यशोदा के बने हैं दुलारे, भैया यशोदा के बने हैं दुलारे। छाती से हाँ हाँ छाती से लियो है